તો ખાડી દેશોમાં યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે ડ્રાયફ્રૂટ્સ હવે મોંઘા થયા છે। ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ ડ્રાયફ્રૂટ મોંઘા થયા। આઈસ્ક્રીમ, સ્વીટ, ફરસાણ હવે મોંઘા થઈ શકે છે। ત્યારે અંજીર દ્રાક્ષ, પિસ્તા અને મુનાકા દ્રાક્ષ વગેરે પણ હવે મોંઘું થયું। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ડ્રાયફ્રૂટ્સ મોંઘા થયા છે। તમામ વસ્તુઓમાં આશરે 50 થી 100નો વધારો થયો। જ્યારે આઈસ્ક્રીમ, સ્વીટ અને ફરસાણ પણ મોંઘા થઈ શકે છે। યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે અનેક વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ડ્રાયફ્રૂટ્સમાં ખાસ કરીને ભાવ વધારો જોવા મળ્યો। ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ ડ્રાયફ્રૂટ મોંઘા થયા। આઈસ્ક્રીમ, સ્વીટ અને ફરસાણ પણ મોંઘા થઈ શકે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હવે ડ્રાયફ્રૂટ સહિત અનેક વસ્તુઓ મોંઘી થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે, શું કહેશો? જી બિલકુલ થી જે પ્રમાણે આપણે વાત કરીએ તે પ્રમાણે ખાડી દેશોમાં અત્યારે જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને જ અનેકો વસ્તુ મોંઘી થઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ડ્રાયફ્રૂટની પણ વાત કરીએ તો ડ્રાયફ્રૂટ પણ મોંઘા થયા છે। ડ્રાયફ્રૂટની ખાસ કરીને વાત કરીએ તો તેને લઈને જ આઈસ્ક્રીમ, સ્વીટ, ફરસાણ જે ડ્રાયફ્રૂટ તેનામાં યુઝ થાય છે તે પણ હવે મોંઘા થઈ શકે છે। તેવી રીતના એંધાણ વર્તાઈ રહ્યા છે। અંજીર, કાળી દ્રાક્ષ, પિસ્તા નમકીન, જરદાળુ, મુનક્કા દ્રાક્ષ વગેરે જેવા જે પદાર્થ છે તે હવે વસ્તુ જે મોંઘી થઈ છે। તમામ ખાસ કરીને વાત કરીએ તો 50 થી 100 રૂપિયાનો આ ઓન એન એવરેજ જે વધારો થયો છે તે એનામાં થયો છે। અત્યારે ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને જ અનેકો જ્યારે એલપીજીના તેને પણ પુરવઠાને લઈને પણ જે અછત સર્જાઈ હતી તેને લઈને સરકાર કટિબદ્ધતા દર્શાવીને અત્યારે 2 જહાજ અત્યારે જે આવી પહોંચે છે તેને લઈને આ પુરવઠા છે હવે તે નિયંત્રણમાં આવશે। ત્યારે અનેકો જે ડ્રાયફ્રૂટ છે તે ડ્રાયફ્રૂટ પણ હવે મોંઘા થઈ ગયા છે। આપણે સીધા વ્યાપારી છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું। સર, શું કહેશો કે જે પ્રમાણે ખાડી દેશમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં કયા કયા ડ્રાયફ્રૂટ છે તે મોંઘા? ડ્રાયફ્રૂટમાં હવે મોંઘા થવામાં બહુ અમુક વસ્તુઓ છે જે વસ્તુ ઈરાનથી આપણે અફઘાનથી આવે છે, જેમ કે છે આપણે અંજીર છે, કાળી દ્રાક્ષ છે, મુનક્કા છે, પિસ્તા સાદા છે, પિસ્તા નમકીન છે। એ બધી વસ્તુઓ જે આવે છે અફઘાનથી એ બધી મોંઘી થઈ ગઈ છે યુદ્ધના કારણે। કારણ કે બધા રસ્તા વગેરે બધા બંધ છે, ઇમ્પોર્ટ બધું બંધ છે, તો એટલા માટે ભાવ બધા વધી ગયા છે અને ડિમાન્ડ બધું સારી છે। ફેસ્ટિવલ આપણા ઇન્ડિયામાં ફેસ્ટિવલ બહુ નજદીક આવી રહ્યા છે। આજે હવે ઈદનું ફેસ્ટિવલ આવે છે, એના કારણે ડ્રાયફ્રૂટમાં ડિમાન્ડ સારી છે અને ભાવ બહુ વધતા જાય છે। ઓછામાં ઓછું 50 થી 100 રૂપિયાનો ભાવ અત્યાર સુધીમાં ડ્રાયફ્રૂટમાં ભાવ વધી ગયો છે પર કિલો। કેટલી પણ તમને કેટલી હાલાકી થાય છે કારણ કે સામે ડિમાન્ડ છે ત્યાંથી માલ આવતો નથી? સામે ડિમાન્ડ છે ત્યાંથી માલ આવતો નથી। ડિમાન્ડ વધારે રહેશે તો ઓટોમેટિકલી ભાવ તો વધવાના જ છે। ને ફેસ્ટિવલ તમને ખબર છે આપણા ઇન્ડિયામાં દર મહિને 1.5 મહિને ફેસ્ટિવલ આવતા જ કરે છે। હવે ઈદ નો ફેસ્ટિવલ છે, ઈદ ફેસ્ટિવલ થશે એના પછી બીજો ફેસ્ટિવલ આવશે। ભલે ગરમી છે પણ તો એમ થશે ડિમાન્ડ એ સારી છે એટલા માટે ભાવ વધતા કરે છે। હજુ સુધી બી રસ્તા બધા બંધ લાગ્યા પડે છે, કોઈ જાતનું ઇમ્પોર્ટ અત્યારે થાય એવું અમને દેખાવામાં આવતું નહીં। રસ્તા બંધ કરેલા છે, પણ ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે ડ્રાયફ્રૂટનું આપણે યુઝ જોઈએ તો આઈસ્ક્રીમમાં હોય છે, ફરસાણમાં હોય છે, અનેક વસ્તુમાં હોય છે, તો સરવાળે તો એનો પણ ભાવ વધવાની શક્યતા છે? 100% વધશે, કારણ કે જે બી આઈસ્ક્રીમ છે અને આપણે ફરસાણ છે એ બધા ડ્રાયફ્રૂટ તો નાખવાના જ છે। ડ્રાયફ્રૂટ વગર તો એ બધો બનાવવાના નથી, તો ઓટોમેટિકલી બધી વસ્તુમાં ભાવ વધવાના જ છે। શું કહેવા માંગશો? એટલે ખાસ કરીને હવે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમે શું કરો? અમે તો હવે શું છે, અમે તો ભાઈ આપણે ભાવ ઉપરથી વધીને આવશે અમે આ ભાવ વધીને વેચીશું। એમાં તો હવે આપણું કશું થવાનું નથી, એ બધું ગવર્મેન્ટના હાથમાં છે। જેવી રીતે યુદ્ધ રોકાશે એના પછી જ બધું સોલ્યુશન આવશે। ચોક્કસ, એટલે જોવા જઈએ જે પ્રમાણે ખાડી દેશોમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ છે તેને લઈને જે ડ્રાયફ્રૂટ છે તે ડ્રાયફ્રૂટમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે જે વ્યાપારી છે તે વ્યાપારી પણ ચિંતાતુર બને છે, કારણ કે સામે જે તહેવારોની સિઝન છે તહેવારોની સિઝનમાં જયારે ડ્રાયફ્રૂટનો ભાવ વધારો જોવા મળ્યો છે, સાથે જે ત્યાંથી જે સપ્લાય આવવાનો તે સપ્લાય પણ અત્યારે બંધ છે અને સમગ્ર પરિસ્થિતિ છે તેને નિયંત્રણમાં રાખવા માટે સરકારને પણ તે અનુરોધ કરી રહ્યા છે। જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।